નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 નવેમ્બર 2025 આજે આપણે મગફળીના તાજા બજાર ભાવ જાણીશું। આજે સામાન્ય ઘટાડો દેખાઈ રહ્યો છે મગફળીની બજારમાં, પરંતુ એવરેજ બજાર 1200 થી 1300 અમુકમાં તેના કરતાં વધુ દેખાઈ રહી છે, પરંતુ કોઈ મોટો સુધારો મગફળીની બજારમાં છેલ્લા 2 સપ્તાહથી ચાલી રહ્યો છે તે મુજબ વધારો ચાલ્યા કરશે। બાકી કોઈ મોટો સુધારો હાલ સંભાવના જણાઈ રહી નથી। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું રહ્યા હતા તેની વિસ્તારથી માહિતી મેળવી લઈએ। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો જેતપુર 670 થી 1381 રૂપિયા, રાપર 1061 થી 1061 રૂપિયા, પોરબંદર 885 થી 1215 રૂપિયા, વડગામ 1171 થી 1331 રૂપિયા, જામજોધપુર 800 થી 1420 રૂપિયા, રાજકોટ 1035 થી 1415 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1400 રૂપિયા, મેદરડા 940 થી 1324 રૂપિયા, વિસાવદર 950 થી 1296 રૂપિયા, ડીસા 1081 થી 1481 રૂપિયા, બોટાદ 980 થી 1260 રૂપિયા, હળવદ 1000 થી 1470 રૂપિયા, વેરાવળ 900 થી 1325 રૂપિયા, કોડીનાર 925 થી 1358 રૂપિયા, સિદ્ધપુર 1070 થી 1258 રૂપિયા, થ્રોલ 955 થી 1306 રૂપિયા, દાહોદ 920 થી 1000 રૂપિયા, ધારી 600 થી 1121 રૂપિયા, અમરેલી 710 થી 1404 રૂપિયા, ધ્રાંગધ્રા 850 થી 1200 રૂપિયા, ખાંભા 880 થી 1252 રૂપિયા, બાબરા 1011 થી 1309 રૂપિયા, ધાનેરા 1100 થી 1343 રૂપિયા, કાલાવડ 800 થી 1400 રૂપિયા, વાંકાનેર 700 થી 1327 રૂપિયા, લાખણી 1200 થી 1300 રૂપિયા, જામનગર 800 થી 1160 રૂપિયા, તળાજા 1055 થી 1370 રૂપિયા, ઈડર 1050 થી 1235 રૂપિયા, જુનાગઢ 800 થી 1310 રૂપિયા, મોડાસા 1050 થી 1540 રૂપિયા, ટીટોઈ 805 થી 1311 રૂપિયા, હિંમતનગર 900 થી 1700 રૂપિયા, ભાંભર 1150 થી 1285 રૂપિયા, હારીજ 1171 થી 1171 રૂપિયા, વડાલી 800 થી 911 રૂપિયા, થરા 1100 થી 1311 રૂપિયા, શિહોરી 1200 થી 1275 રૂપિયા, જસદણ 850 થી 1350 રૂપિયા, વિજાપુર 1021 થી 1375 રૂપિયા। ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો જેતપુર 725 થી 1341 રૂપિયા, મોરબી 855 થી 1305 રૂપિયા, જામજોધપુર 800 થી 1400 રૂપિયા, રાજકોટ 1020 થી 1360 રૂપિયા, સાવરકુંડલા 900 થી 1191 રૂપિયા, મેદરડા 800 થી 1250 રૂપિયા, કોડીનાર 900 થી 1193 રૂપિયા, તલોદ 950 થી 1657 રૂપિયા, અમરેલી 865 થી 1231 રૂપિયા, કાલાવડ 850 થી 1425 રૂપિયા, કાઠાવાડા 1200 થી 1522 રૂપિયા, જામનગર 900 થી 1265 રૂપિયા, ઈડર 1000 થી 1641 રૂપિયા અને જુનાગઢ 850 થી 1268 રૂપિયા।